નવ શિક્ષકોએ તમારી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે. નગરપાલિકા પ્રમુખના ચેમ્બરમાં બોલાવીને ધમકાવવામાં આવ્યા, તેમની પાસે મોબાઈલ બહાર મુકાવી દેવામાં આવ્યા અને લેખિતમાં એસીબી સુધી ફરિયાદ કરી છે. તો ભાજપ સાથે નગરપાલિકાનું બોર્ડ બેસતાની સાથે ભ્રષ્ટાચાર શરૂ કર્યું. આક્ષેપ કર્યું છે. અમે પણ કલેક્ટરશ્રી જોડે માંગણી કરેલી છે તપાસની. આ આક્ષેપ છે, એની તપાસ થશે તો એ વસ્તુ સામે આવશે. અને રહી વાત એ લોકોએ જે આક્ષેપ કર્યા છે પ્રમુખ અને ઉપપ્રમુખની ઉપર, મિટિંગમાં પ્રમુખ ને ઉપપ્રમુખ તો હાજર જ નથી. ઉપપ્રમુખ તરીકે હું લાસ્ટમાં આવેલો, છેલ્લા, ને બધાને શુભેચ્છા મુલાકાત સારી રીતે કરી, બધાને બેઠા કરીને વાત કરી. અમે એમને કીધું તમારી જોડે કોઈ પ્રકારની માંગણી કરે તો તમે અમને જાણ કરજો. અને સૌરભભાઈ શાહનું એમને નામ લીધું તો સૌરભભાઈ શાહ લાસ્ટમાં એમને બેટા સિવાય કોઈ વાત નથી કરી. આ તદ્દન ખોટા આરોપ છે અને એની ન્યાયિક તપાસ થશે તો એમાં બધું બહાર આવશે. કેટલા શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવી એ અમને એની જાણ જ નથી, એટલે અમે એમને બોલાવેલા કે ભાઈ કેટલા શિક્ષકો આવ્યા, એના માટે જ અમે એમને બોલાવેલા શુભેચ્છા મુલાકાતે. પણ અમને જાણવા મળ્યું 6 શિક્ષકો આવેલા, ભરતી 6 શિક્ષકની થઈ છે, આવ્યા હતા 9 શિક્ષકો. એ 9માંથી 3 શિક્ષકો તો 4.5 વર્ષથી છોટાઉદેપુર 4 વર્ષથી નોકરી કરે છે, ત્યારે એમની જોડેથી કોઈ પૈસા નથી માંગ્યા, તો આજે માંગે છે. એમાં એક શિક્ષક છે ધામલિયા સાહેબ કરીને, એમને એઝ એ ઉપપ્રમુખ તરીકે મેં એમને કીધું હતું કે તમારી સાહેબ બહુ કમ્પ્લેન આવે છે. તો મને સાહેબે જવાબ આપ્યું કે લેખિતમાં મને આપો. મેં કીધું સારું. એ રાજકીય અદાવત માટે એ સાહેબે કદાચ આ કર્યું હોય એટલું કહેવા માગું છું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નગરપાલિકાના જે સત્તાધીશો છે નામજોગ તેમની પર આક્ષેપ કર્યા છે કે જે શિક્ષકો છે તેમની પાસે પૈસાની માંગણી કરવામાં આવ્યા, તેઓ પાસે કોર પેકેજિંગ છે. આ કેટલી વાત સાચી? વિદ્યાર્થી નેતા આમ આદમી પાર્ટીના છે, આક્ષેપ કરી શકે છે અને આ એક તપાસમાં બધું સામે આવી જશે. તમને શું લાગે છે કે જે આક્ષેપો કર્યા છે એ તદ્દન ખોટા છે? આ આક્ષેપો તદ્દન ખોટા છે. નગરપાલિકા દ્વારા અને પ્રમુખ ને ઉપપ્રમુખનું તો જે નામ લીધું એ જાણતા જ નથી. તેમણે એમ પણ કહ્યું કે નગરપાલિકાના જે પ્રમુખ છે મંજુલાબેન કોહલી, એમના પતિ જે વહીવટદાર તરીકે શાસન કરે છે, તેઓ દ્વારા તેઓ પાસે માંગણી કરવામાં આવી. ખોટી વાત છે. પ્રમુખ જ શાસન કરે છે. આ બધી વાત ખોટી કરી છે અને એમની જોડે જે રેકોર્ડિંગ છે એની અંદર સાંભળી શકો છો તમે. વાત એમને સમજવામાં ભૂલ કરી છે. વિકાસ ફાળાના નામની વાત છે તો એમને એમ પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે વિકાસ ફાળો કોઈ વખતે આપો તો એની પાવતી લેજો, એમ કીધું છે. કોઈ અંગત કોઈ સભ્યએ એમની જોડે પૈસા માંગ્યા નથી અને માંગવાના બી નથી. તમે શુભેચ્છા મુલાકાતનું રટણ કરો છો તો સ્કૂલની વિઝિટમાં તમે શુભેચ્છા મુલાકાત કરી શકતા હતા, અહીંયા પ્રમુખના ચેમ્બરમાં સાંજે બોલાવવાનું કારણ શું? સ્કૂલની વિઝિટમાં એટલા માટે કે ત્યાં શિક્ષણ ચાલે છે 11 થી 5, ત્યાં શિક્ષણ બગડે એવું કોઈ પણ અમારો કોઈ ઈરાદો નહોતો, એટલે એમને અહીં બોલાયેલા અમે. સ્કૂલ છૂટ્યા પછી તો ત્યાં મુલાકાત કરી શકતા હતા, પણ અહીં પાલિકાની ઓફિસમાં બોલાવાય ને. નગરપાલિકાએ જે નગરપાલિકા સંચાલિત સ્કૂલ છે તો નગરપાલિકાની બોડી અહીં બોલાવે ને એમને. નગરપાલિકાએ જે તપાસની ટીમ સ્કૂલ ખાતે મોકલી, ત્યાં પણ એમને કહેવામાં આવ્યું કે નગરપાલિકાએ કોઈ તપાસની ટીમ નહીં મોકલી. ખોટી વાત છે. આપનું નામ? પરવેજ મકરાણી, ઉપપ્રમુખ નગરપાલિકા છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.